કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5માં મિત્રો ડેમો મિત્રો ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ વિડીયો સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો, સારો લાગે તો એક લાઇક, એક કમેન્ટ અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો ચલો હવે આપણે અલાઇટ મોશન એપ ઓપન કરીશું અને એડિટિંગ શરૂ કરીશું મિત્રો। મિત્રો અલાઇટ મોશન એપ ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવશે, પ્લસનું આઇકન દબાઈ દેવાનું આપણે। મિત્રો 9.16નો રેશિયો લઈ લેવાનો અને ક્રિએટ પ્રોજેક્ટ પર ઓકે આપી દઈશું આપણે। પહેલાં મિત્રો સોંગ એડ કરી લઈશું। સોંગ એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, ઓડિયો પર જવાનું, વિઓલ પર જવાનું અને જે ફોલ્ડર પર હોય એ ફોલ્ડર પર જે આપણે સોંગ એડ કરી લેવાનું મિત્રો આપણે। મિત્રો સોંગ લીધા પછી બેક જવાનું। હવે આપણે ફોટો એડ કરી લઈશું। ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય એ ફોલ્ડર પર જઈ આપણે ફોટો એડ કરી લેવાનો મિત્રો આપણે। મિત્રો આ રીતે ફોટો લીધા પછી ઉપર 3 ડોટ પર ઓકે આપી દઈશું। ફોટાના ફિલ કોમ્પોઝિશન એરિયા કરી લેવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું અને આ રીતે વચ્ચોવચ્ચ એડજસ્ટ ફોટાને કરી લેવાનું આપણી રીતે। બેક જવાનું, સોંગની લાસ્ટમાં જઈશું, ફોટા પર ટચ કરવાનું, ઓપ્શન દબાઈ દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। અહીંયા મિત્રો બ્લીડિંગ એન્ડ ઓપેસિટી પર જવાનું, તમારી રીતે બ્લીડ ઓપેસિટી આની ઓછી કરી લેવાની ફોટાની મિત્રો આ રીતે। હું 70 રાખું છું મિત્રો। બેક જવાનું, સોંગની પહેલાં જવાનું। હવે મિત્રો આના ફોટો ફરીથી એડ કરી લેવાનો। ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને ફરીથી ફોટો એડ કરી લેવાનો। ફોટો લીધા પછી બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, ફોટો પર ટચ કરવાનું, ઓપ્શન દબાઈ દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં જવાનું આપણે। હવે મિત્રો આપણે એક રાઉન્ડવાળો શેપ લઈ લઈશું। શેપ લેવા માટે પ્લસનું આઇકન દબાવવાનું અને આ શેપ લઈ લેવાનો, પહેલા નંબરનો મિત્રો શેપ લઈ લેવાનો। શેપ લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, ત્રીજા નંબરના ઓપ્શન પરથી આ રીતે સાધારણ મોટો કરી લઈશું। અહીંથી બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, શેપ પર ટચ કરવાનું, ઓપ્શન દબાઈ દેવાનું, શેપ છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું આપણે। હવે મિત્રો આ શેપ અને ફરીથી આપણે ફોટો લીધો એને અહીંયા દબાઈ રાખવાનું આ રીતે। દબાયા પછી ઉપર અહીંયા બીજા નંબરના ઓપ્શન પર ટચ કરી દેવાનું, એટલે ગ્રુપ બની જશે મિત્રો। ગ્રુપવાળા પર ટચ કરવાનું આપણે। ટચ કર્યા પછી એડિટ ગ્રુપ પર જવાનું મિત્રો આપણે અને ફોટા પર ટચ કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, ત્રીજા નંબરના ઓપ્શન પર આ રીતે ફોટાને નાનો કરી લેવાનો મિત્રો આપણે। પહેલા નંબરના ઓપ્શન પર આ રીતે એડજસ્ટ કરી લેવાનો ફોટાના વચ્ચોવચ્ચ। બેક જવાનું, આ રીતે ફોટો એડજસ્ટ થઈ જશે મિત્રો। ગ્રુપવાળા પર ટચ કરી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું, ત્રીજા નંબરના ઓપ્શન પર આ રીતે સાધારણ ઝૂમ કરી લેવાનો। હું 600 રાખું છું મિત્રો અહીંયા, અહીં જોઈ લેજો। બેક જવાનું, બોર્ડર એન્ડ શેડો પર જવાનું મિત્રો આપણે। અહીંયા બીજા નંબરના ઓપ્શન પર જઈ મિત્રો શેડો ઓન કરી લેવાનું। બેક જવાનું। હવે તમે ડોટ લાઇટિંગવાળી ઇફેક્ટ આપી દઈશું મિત્રો। ઇફેક્ટ લિંક મિત્રો આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાની અને અહીંયા એડ કરી લેવાની। ડોટવાળી ઇફેક્ટ એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર આપણે ડોટવાળી ઇફેક્ટ એડ કરી લઈશું મિત્રો આપણે। મિત્રો ઇફેક્ટ લીધા પછી ઇફેક્ટ પર ટચ કરી દેવાનું આપણે। અહીંયા બ્લીડિંગ એન્ડ ઓપેસિટી પર જવાનું, લાઇટ એન્ડ પર જવાનું
અને સ્ક્રીન કરી લેવાનું. બેક જવાનું. અહીંયા મિત્રો ઇફેક્ટવાળા પર ટચ કરી રાખવાનું અને ગ્રુપની નીચે લાવી દેવાનું. આ રીતે આપણી ઇફેક્ટ એડ થઈ જશે. જોઈ લો મિત્રો. આ બાજુ ખસેડવાનું મિત્રો. આપણું આ ઇફેક્ટ છે એટલા સુધી જ આપણે સ્ટેટસ બનાવીશું મિત્રો. વધારાનો સોંગનો બધાનો ભાગ આપણે કટ કરી લેવાનો મિત્રો. આ રીતે સોંગનો પણ કટ કરી લેવાનો મિત્રો. 10 સેકન્ડ અને 0:7:11 હશે મિત્રો. એટલું રાખીશું. આ રીતે મિત્રો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે. આના ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા ઉપરના ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ કરી લેવાનું. આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.